હેલો એવરીવન, વેલકમ ટુ એપિસોડ 30 ઓફ ભૂખ લગી ક્યાં. તો આજે આપણે બનાવવાનું છે પ્યાજનું લચ્છા પરાઠા, અને એ પણ આપણે બે રીતે બનાવવાના છે, એક સાદી રીતે અને એક તંદૂરી રીતે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો પ્યાજના લચ્છા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. આપણે જે રોટલીનો લોટ આવે એ જ લોટ લીધો છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે જે રોટલીનો લોટ બાંધીએ એ રીતે ડો તૈયાર કરી લેવાનો છે. જો આ રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે સાવ ઢીલો નહીં ને કઠણ પણ નહીં, એ રીતે આપણે લોટ રેડી કરવાનો છે. હવે આપણે આના પર તેલ એડ કરવાનું છે અને બરોબર મસળી લેવાનું છે. તો જો આપણે લોટને આપણે તેલ નાખીને મસળી લીધો છે. હવે આપણે આના પર પાછું તેલ આવી રીતે લગાવી દેવાનું છે, જેથી લોટ સુકાય નહીં, અને લોટને આપણે ગળવા દેવાનો છે. જ્યારે પણ તમે રોટલીનો લોટ બાંધો છો અથવા તો આ રીતે પરોઠાનો લોટ બાંધો છો, તો પહેલાં આપણે લોટ બાંધી લેવાનો છે અને એને આપણે સારી રીતે આપણે લોટને રેસ્ટ આપવાનો છે. લચ્છા પરાઠા માટે મેં અહીંયા સ્પેશિયલી લોટ બાંધીને બનાવ્યો છે. જે લોકોને લોટ બાંધતા ન આવડતું એને આ રીતે લોટ બાંધવાનો છે, અને તમે રોટલીનો લોટ પડ્યો હોય તો તેમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ. સીધો આપણે ડાયરેક્ટ રોટલીનો લોટ લઈને વણી લેવાનું છે. આગળની પ્રોસેસ પછી હું બતાવું કઈ રીતે આપણે વણવાનું છે. હવે આ લોટને આપણે આ રીતે ઉપર કપડું ઢાંકીને રેસ્ટ આપવાનો છે. કપડું મેં થોડુંક ભીનું કરી લીધું છે, સાવ પણ નથી નીચવી નાખ્યું છે. સૌથી પહેલાં તો આપણે છે ને ઓનિયનને આ રીતે કટ કરી લેવાના છે. મેં અહીંયા 3 ઓનિયન કટ કર્યા છે. સ્લાઇસ છૂટી પડી જાય એ રીતે આપણે ઓનિયનને કટ કરી લેવાના છે. હવે આપણે આમાં મીઠું એડ કરવાનું છે. બધું મિક્સ કરીને આપણે 4 થી 5 મિનિટ માટે ઓનિયનને રહેવા દેવાનું છે, અને ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા રેડી કરવાના છે. 4-5 મિનિટ પડ્યું રહેશે એટલે તેમાંથી પાણી છૂટું પડી જશે. હવે આપણે કાંદાને છે ને એક આ રીતે કપડામાં નાખીને પાણી બધું નીચવી લીધું છે. હવે આપણે આ કાંદામાં કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. ધાણા જીરું અને થોડો એવો ગરમ મસાલો લીધો છે, એ એડ કરી દેવાનો છે. સંચળ પાવડર લીધો છે, સ્વાદ પ્રમાણે એ એડ કરી દેવાનું છે. ચૂટકી એવી ખાંડ લીધી છે, એ એડ કરી દેવાની છે. અને આ છે અજમા લીધા છે, અજમા એડ કરી દેવાના છે. ત્યારબાદ મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે, એ એડ કરવાના છે. અને ઉપર આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે. 1 લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુની જગ્યાએ વિનેગર પણ લઈ શકો, અવેલેબલ નહોતું એટલે મેં અત્યારે લીંબુ એડ કર્યું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે બરોબર. તો જો બધું બરોબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે પરોઠું બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે આ રીતે રોટલીનો લોવો બનાવી છે એ રીતે આપણે આ બનાવી લેવાનું છે. આ રીતે ગોળીઓ બનાવી લેવાનું છે. હવે એને આપણે સૂકા લોટમાં આ રીતે લગાવી દેવાનો છે, અને રોટલી વણીએ એ રીતે વણી લેવાનું છે. આ રીતે સેમ આપણે રોટલી વણવી એ જ રીતે વણવાનું છે, રોટલી જ બનાવવાની છે. હવે આપણે રોટી ઉપર આપણે આ મસાલો જે આપણે કાંદાનો બનાવ્યો છે એ સ્પ્રેડ કરવાનો છે. આ રીતે આખી રોટીમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે રોટીની એકદમ વચ્ચેથી નીચે સુધી આ રીતે કટ પાડવાની છે. કટ પડી જાય ત્યારબાદ આપણે એ કટથી આપણે આ રીતે રાઉન્ડ વાળી દેવાની છે. આ રીતે આપણે કોન શેપમાં રાઉન્ડ રોટીને વાળી લેવાની છે. હવે આપણે આ સાઈડ એકદમ આ રીતે દબી દેવાની છે, ખુલ્લે નહીં એ રીતે. આ રીતે ઊભું મૂકીને ઉપરથી આપણે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવીને એટલે આ ગોળીઓ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એને રીતે વણી લેવાનું છે. આના પર આપણે કોરો લોટ એડ કરવાનો છે, પાછળ પણ એડ કરી દઈશું. આ આપણે સાદી રીતે પરાઠું કરવાનું છે.
આજે હું તમને બે રીતે પરાઠું કરતા શીખવવાની છું. એક આ સાદી રીતે અને બીજી રીત છે આપણે તંદૂરી પરાઠું બનાવવાનું છે. અહીંયા મેં એક છે આપણે રોટલીની રેગ્યુલર લોટી આવે ને એ જ લોટી લઈ લીધી છે અને ગરમ થવા માટે મૂકી દીધી છે. ગરમ થઈ જાય પછી જ આપણે પરાઠું એડ કરવાનું છે, ત્યાં સુધી નથી કરવાનું. હવે આપણે તવા પર થોડું એવું ઘી એડ કરવાનું છે, ખાલી લગાવવા પૂરતું જ કરવાનું છે. જો આ રીતે આપણે પરોઠું તૂટે નહીં એ રીતે ધીમેથી આપણે પાટલી ઉપરથી ઉથલાવવાનું છે અને આ રીતે નાખી દેવાનું છે. થોડું એવું શેકાય ત્યારબાદ આપણે પલટાવી દેવાનું છે. જો પરાઠું આપણું એક સાઈડથી શેકાઈ ગયું છે અને આપણે પલટાવી લીધું છે અને આપણે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે. નીચેથી થોડું થોડું ચડી જાય ત્યારબાદ આપણે તેને પાછું આ રીતે પલટાવી દેવાનું છે અને આના ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે સારી રીતે. ઘી લગાવીને પાછું આપણે પલટાવી લેવાનું છે. આ સાઈડ પણ આપણે લગાવી દેવાનું છે. હવે આપણે આને સારી રીતે તળી લેવાનું છે. પરોઠું તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. પ્યાજનું છે એટલે થોડુંક તૂટવા કરે અને થોડોક લોટ પણ ઢીલો થઈ જાય, તો ધ્યાન રાખીને નિરાતે બનાવવાનું છે. તો જો આપણું પરાઠું રેડી થઈ ગયું છે, હવે આપણે એને લઈ લેવાનું છે. હવે આપણે તંદૂરી પરાઠું બનાવવાનું છે, તેના માટે સેમ આપણે લોટ લઈ લેવાનો છે. આ રીતે ઉપર આપણે કોરો લોટ લગાવી લેવાનો છે અને આ લોટને આપણે વણી લેવાનો છે. આપણે સેમ પ્રોસેસ કરવાની છે. આની રોટલી આપણે પહેલાં વણી લેવાની છે. તો જો આ રીતે રોટલી વણાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઘી આ રીતે લગાવી દેવાનું છે. વણવાની રીત થોડીક અલગ છે અને ચોળવવાની રીત અલગ છે. બાકી મસાલો ને બધું તો સેમ જ આવે છે તંદૂરીમાં. આ રીતે આપણે આખામાં ઘી લગાવી દેવાનું છે. હવે આપણે એના પર લોટ એડ કરવાનો છે. આ રીતે લોટ એડ કરીને સેમ આપણે જે ઓલું મસાલો આપણે એડ કરીને જે કટ મારીને રાઉન્ડ કોન બનાવ્યો તો એ રીતે આને બનાવી દેવાનું છે. વચ્ચે કટ મારીને આને વાળી દેવાનું છે આમના મસાલા નાખ્યા વગર. આ રીતે કોન ટાઈપ તૈયાર થઈ જાય ત્યારબાદ એને પણ આ રીતે ઉપરથી આપણે પ્રેસ કરીને આ રીતે રૂઓ બનાવી લેવાનો છે. તેના પર આપણે લોટ એડ કરીને વણી લેવાની છે. આખી રોટલી જ વણી લેવાની છે. આ રીતે આપણે આને પણ રોટલી વણી લીધી છે. હવે એના પર આપણે મસાલો એડ કરવાનો છે. જો આ રીતે ઉપર આપણે મસાલો એડ કરવાનો છે અને એના ઉપર આપણે બટર પેપર મૂકીને આ રીતે પ્રેસ કરવાનું છે અને વેલણની મદદથી તેને આપણે વણી લેવાનું છે. આ રીતે મેં વણી લીધું છે બંને હાથથી અને હવે આપણે આ બટર પેપર લઈ લેવાનું છે. જો આપણો કાંદાનો મસાલો એકદમ ચોંટી ગયો છે તેના પર, હવે આપણે એના એ જ બટર પેપર ઉપર આ પરોઠાને આપણે ઊંધું આમાં નાખી દેવાનું છે. આ રીતે બટર પેપર ઉપર મેં આને ઊંધું નાખી દીધું છે. હવે આના ઉપર આપણે સારી રીતે પાણી એડ કરવાનું છે, ચોપડવાનું છે પાણી. આખામાં સારી રીતે પાણી લગાવી દેવાનું છે. ઉપર મૂકીને ઉપરથી બટર પેપર આપણે કાઢી લેવાનું છે. આ રીતે આપણે પ્રેસ કરવાનું છે જેથી નીચે તવા સાથે આપણું પરોઠું ચોંટી જાય અને આપણે લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે આ રીતે ચડવા દેવાનું છે. અને આ પરોઠું પણ આપણે એકદમ ગરમ તવા પર જ એડ કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની છે અને આ પરોઠું આના પર ચોંટી ગયું છે. તો હવે આપણે આ રીતે ઊંધું પરોઠું રાખીને 2 થી 3 મિનિટ માટે આ રીતે આપણે શેકી લેવાનું છે. તો જો આ રીતે આપણું પરાઠું ચડી ગયું છે, હવે આપણે એને લઈ લેવાનું છે. તંદૂરી પરાઠું રેડી થઈ ગયું છે. ઓવન વગર અને તંદૂર વગર આપણું રેડી થઈ ગયું છે. પાછળથી જો હું તમને બતાવું, જો આ રીતે પાછળથી થઈ જશે. આપણે પાણી છે ને બને એટલું થોડુંક ઝાઝું લગાવવાનું છે, સાવ ઓછું નથી લગાવવાનું એટલે પાછળથી બળે નહીં અને ચીપકી જાય. જો આપણું એકદમ ક્રિસ્પી એવું પરાઠું આપણું રેડી થઈ ગયું છે. ભાંગીને એના પર આપણે બટર એડ કરવાનું છે, માખણિયા બટર. અને આ પરાઠાને દહીં સાથે અથવા તો ખાલી બટર સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે કૃષ્ણ.